મિત્રો ગઈકાલે આપણે ફંક્શન શીખ્યા હતા જેનું નામ હતું કોન્ટ્રાસ્ટ, શોઈંગ કોન્ટ્રાસ્ટ. અત્યાર સુધી આપણે ટોટલ 2 ફંક્શન શીખ્યા છે. એક પહેલી શીખ્યા શોઈંગ રિઝલ્ટ અને બીજી શીખ્યા શોઈંગ કોન્ટ્રાસ્ટ. મિત્રો આની એક્સરસાઇઝ પણ તમે કરતા હશો. આજે આપણે એક નવી ફંક્શન કરવા સ્ટાર્ટ થઈ રહ્યા છીએ. ફંક્શનનું નામ છે શોઈંગ કન્ડિશન અથવા કન્ડિશન ઇન ધ પાસ્ટ. મિત્રો કીવર્ડ્સની વાત કરીએ તો એની અંદર ઇફ, અનલેસ અને હેડ આ 3 શબ્દો કન્ડિશનમાં વપરાતા હોય છે. એટલે જ્યારે પણ આઈડેન્ટિફાય ફંક્શન કરવાનો ક્વેશ્ચન પૂછાય ત્યારે તમારે આ 3 શબ્દો જોવાના રહેશે કે વાક્યમાં જો ઇફ, અનલેસ કે હેડ આપેલું હોય તો એ ફંક્શન એ શોઈંગ કન્ડિશન અથવા કન્ડિશન ઇન ધ પાસ્ટ હશે. મિત્રો આની વિગતવાર ચર્ચા કરીએ. ઇફ તો ઇફ, અનલેસ અને હેડ આ ત્રણેય શબ્દો છે એ શરત દર્શાવવા માટે વપરાય છે. પણ ઇફ છે જે હકારનો શરત દર્શાવે છે. એટલે કે ગુજરાતીમાં કહીએ તો તેનો મતલબ જો તો એવો થાય છે અને આ વાક્ય છે એ હકારમાં શરત દર્શાવે. અનલેસ છે જેનું ગુજરાતી થાય છે જો નહીં તો, અને આ નકારમાં શરત દર્શાવે. જ્યારે હેડ છે એ હેડનો મતલબ પણ જો તો થાય છે, જે ઇફ અને હેડ આ બંને સમાન જ છે. મિત્રો વાત કરીએ કે ફોર્મ્યુલા, અને આ સૌથી અગત્યની વસ્તુ છે. આનું દર વખતે એક સેન્ટેન્સ તમારી બોર્ડની એક્ઝામમાં પૂછાતું હોય છે કે ફોર્મ્યુલામાં જ્યારે વાક્યમાં ઇફ અને અનલેસ વપરાયેલા હોય તો જે ઇફ અને અનલેસની સાથે સેન્ટેન્સ આવે છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું હોય છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું સેન્ટેન્સ હોય છે એટલે આપણને કેવી રીતે ખબર પડે તો આપણે આગળ જોઈ ગયા છે જેમ ટેન્સમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આવતું ક્રિયાપદ કાં તો V1 હોય અથવા S કે ES વાળું ક્રિયાપદ આપેલું હોય તો આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. ઇફ અને અનલેસ સાથે જો આવું કોઈ ક્રિયાપદ આપેલું હોય અથવા ડુડસ સાથે V1 એટલે કે નકાર વાક્ય આપેલું હોય તો અહીંયા આગળ સિમ્પલ ફ્યુચર ટેન્સનું વાક્ય આવે. સિમ્પલ ફ્યુચર ટેન્સને આપણે કેવી રીતે ઓળખીશું તો સિમ્પલ ફ્યુચર ટેન્સમાં will અથવા shall અને એની સાથે V1 હોય છે. બરાબર? તો આ if અને unless સાથે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એની સાથે સિમ્પલ ફ્યુચર ટેન્સ અથવા can કે may. મિત્રો આ જે ફોર્મ્યુલા છે એ આપણે ધોરણ 9 અને 10 માં આપણે શીખ્યા હતા અને ધોરણ 9 અને 10 માં પણ આ કન્ડિશન તરીકે પૂછાતું. વધારામાં આ વખતે આપણે બારમાં શું શીખવાનું છે કે if અને unless સાથે જ્યારે પરફેક્ટ પાસ્ટ ટેન્સ આવે. પરફેક્ટ પાસ્ટ ટેન્સ એટલે હેડ પ્લસ with આવું સેન્ટેન્સ આવે ત્યારે અહીંયા આગળ પરફેક્ટ મોડલ ઓક્સિલરી વર્બ હોય. પરફેક્ટ મોડલ ઓક્સિલરી વર્બ કોને કહેવાય તો દાખલા તરીકે આપણા મોડલ ઓક્સિલરી વર્બ છે can, may, would, should, could, might, must. આની સાથે have એટલે કે મોડલ ઓક્સિલરી વર્બ સાથે have અને સાથે V3 માં હોય ત્યારે પરફેક્ટ મોડલ ઓક્સિલરી વર્બ બનતું હોય છે. અને જો આ વાક્ય પેસિવમાં હોય તો મોડલ ઓક્સિલરી વર્બ સાથે have પછી અહીંયા આગળ been આવે છે અને પછી V3 આવે છે. તેની આપણે આગળ વાક્યમાં વાત કરીએ છીએ. અહીંયા કેટલાક મિત્રો એક્ઝામ્પલ જોઈશું એટલે આપણને ખબર પડશે કે કઈ રીતે if અને unless સેન્ટેન્સમાં વપરાતા હોય છે. મિત્રો એક્ઝામ્પલમાં ફર્સ્ટ એક્ઝામ્પલ મેં લખ્યું છે કે if you work hard you will get good result. ગુજરાતી કરીએ તો જો તમે સખત મહેનત કરો તો તમે સારું પરિણામ મેળવશો. મિત્રો ટેન્સની વાત કરીએ તો અહીંયા બધું વર્ક ક્રિયાપદ આપ્યું છે. વર્ક કે V1 છે એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. તો બીજા વાક્યમાં મેં લખ્યું છે will get એટલે સિમ્પલ ફ્યુચર ટેન્સ થઈ ગયું. મિત્રો સેકન્ડ એક્ઝામ્પલ છે unless you reach in time. જો તમે સમયસર નહીં પહોંચો you can't attend the lecture. તો તમે લેક્ચર અટેન્ડ કરી શકશો નહીં. સિમ્પલ ફ્યુચર ટેન્સની જગ્યાએ કેટલીક વાર can અને may આ મોડલ ઓક્સિલરી વર્બ છે એ પણ વપરાતા હોય છે. can શક્યતા દર્શાવે છે જ્યારે may સંભાવના દર્શાવે છે. અહીંયા લખ્યું છે you can't attend અને મોડલ ઓક્સિલરી વર્બ સાથે આવતું વર્બ હંમેશા મૂળ રૂપમાં એટલે કે V1 હોય છે. થર્ડ એક્ઝામ્પલ છે મિત્રો
અહીંથી ખાસ ધ્યાન રાખવાનું છે કે if you had informed me, અહીં જોશો had informed, એટલે મિત્રો કયો ટેન્સ થઈ ગયો? પરફેક્ટ પાસ્ટ ટેન્સ. had પ્લસ V3 આગળ આવી ગયું છે. હવે કોમા પછીનું જે સેન્ટેન્સ છે કે if you had informed me, મતલબ કે જો તમે મને જણાવ્યું હોત, તમે મને જાણ કરી હોત, I would have helped you, મેં તમને મદદ કરી હોત. તો અહીંયા આગળ would મોડલ ઓક્સિલરી વર્બ સાથે have અને V3 નું રૂપ, એટલે આપણે આને શું કહીશું? પરફેક્ટ મોડલ ઓક્સિલરી વર્બ કહીશું. મિત્રો એવું સેન્ટેન્સ ચોથું છે unless કે જે નકારક દર્શાવે છે કે unless the driver had applied the brake, જો ડ્રાઈવરે બ્રેક અપ્લાય કરી હોત, એટલે કે બ્રેક લગાડી હોત, the child could not have been saved. આનું ગુજરાતી છે કે જો ડ્રાઈવરે બ્રેક લગાડી ન હોત તો બાળક બચાવી શકાયું ન હોત. એટલે આ વાક્યમાં આપણે નોટ લખવું પડ્યું. કેમ? કારણ કે ઉપરનું વાક્ય નકાર હતું, unless જેવું. અને આ વાક્યમાં તમે વધારે જોઈ શકશો કે બીન લખ્યું છે. તો બીન શા માટે આવ્યું મિત્રો? કારણ કે સેવ કરવાની ક્રિયા ચાઇલ્ડ કરતું નથી. એટલે કે જે આપણું સેકન્ડ સેન્ટેન્સ છે એ પેસિવ વોઇસમાં છે. અને મોડલ ઓક્સિલરી વર્બ સાથે જ્યારે પેસિવ વોઇસનું વાક્ય હોય ત્યારે એમાં હેવ પછી બીન મૂકવામાં આવે છે અને પછી V3 નું રૂપ મૂકવામાં આવે છે. મિત્રો ફિફ્થ એક્ઝામ્પલ છે had she invited me I would have attended the party. આ had અને if બંને સરખા છે, સમાન છે, જેનું ગુજરાતી પણ જો અને જો તો થાય છે. એટલે કે જો તેણીએ મને ઇન્વાઇટ કર્યો હોત, I would have attended her party, તો મેં તેની પાર્ટી અટેન્ડ કરી હોત. અહીંયા આગળ would have અને attended. જ્યારે પણ કન્ડિશનલ પાસ્ટ પૂછવામાં આવે છે ત્યારે મોડલ ઓક્સિલરી વર્બ તરીકે એટલે કે PMA માં આપણે આ ચાર શબ્દો would, should, could અને might, આ ચાર શબ્દો યાદ રાખવાના છે મિત્રો, કે એ વધુ પડતા આનો ઉપયોગ થતો હોય છે. કે had she invited me I would have attended the party. અને સિક્સ્થ એક્ઝામ્પલ છે if I had money. અહીંયા બે વખત had વપરાય છે. તો એક had સહાયકારક ક્રિયાપદ પરફેક્ટ પાસ્ટ ટેન્સ છે અને એની સાથે V3 છે પાસે રૂપી અર્થમાં કે જો મારી પાસે પૈસા હોત I would have helped you, તો મેં તમારી મદદ કરી હોત. તો would have અને help એટલે આ પરફેક્ટ મોડલ ઓક્સિલરી વર્બ થયો. મિત્રો આ એક્ઝામ્પલ પરથી આપણે એક્સરસાઇઝ પર જવાના છે. તો એક્સરસાઇઝ કઈ રીતે કરીશું અને એક્સરસાઇઝમાં શું હોય છે, મતલબ કે તમારા પેપરમાં કેવી રીતે પ્રશ્નો પૂછાય છે. તો આગળ પણ આપણે જોઈ ગયા છે કે ત્રણ પ્રકારે પ્રશ્નો પૂછાય છે. આઈડેન્ટિફાય ફંક્શન જે ઓપ્શનલ હોય છે, વિકલ્પોમાં પૂછાય છે. રિસ્પોન્સ એટલે કે જેને આપણે ડાયલોગ કહીએ છીએ એ પણ વિકલ્પોમાં પૂછાય છે. અને 5 માર્ક્સના કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ પૂછાય છે. તો મિત્રો સૌથી પહેલા વાત કરીએ આઈડેન્ટિફાય ફંક્શનની. હાઉ ટુ આઈડેન્ટિફાય ધ ફંક્શન ફ્રોમ ધ સેન્ટેન્સ. You have to remember the keywords of the sentences to identify the function. First of all, અહીંયા આપણે લખ્યું છે કે if અને unless અને had ની વાક્ય રચના યાદ રાખો. કે if unless અને had ની વાક્ય રચના તમને યાદ હોય તો તમને આરામથી ખબર પડી શકે છે કે કઈ ફંક્શનનું વાક્ય છે. અહીંયા આપણે વાક્ય રચના પણ તમને વર્બ સાથે દર્શાવી છે જે તમારે પ્રિપેર કરી લેવાની છે. કે if અને unless સાથે આવતા વાક્યમાં had plus V3 અથવા had plus been plus V3 હોય. મતલબ had plus V3 ક્યારે હોય? જ્યારે એક્ટિવ વાક્ય હોય ત્યારે. અને had plus been plus V3 જ્યારે પેસિવ વાક્ય હશે ત્યારે હશે. બીજું વાક્ય છે એમાં મોડલ ઓક્સિલરી વર્બ એટલે કે PMA આવે છે. હવે PMA ની બે પ્રકારની વાક્ય રચના એક્ટિવ અને પેસિવ. જો એક્ટિવ હશે તો મોડલ ઓક્સિલરી વર્બ પ્લસ have પ્લસ V3 હશે. અને પેસિવ હશે તો મોડલ ઓક્સિલરી વર્બ પ્લસ have પ્લસ been પ્લસ V3 હશે. એટલે એક વાક્ય રચના if અને unless ની આ રીતે યાદ રાખવી. હકાર નકાર વાક્ય બંને દર્શાવે છે. if હકાર છે, unless નકાર છે, એ આપણે આગળ જોઈ ગયા છે. નેક્સ્ટ છે મિત્રો had પ્લસ સબ્જેક્ટ પ્લસ V3. એટલે કે વાક્ય had થી શરૂ થતું હોય એ પણ શબ્દ દર્શાવે છે. એટલે had સાથે સબ્જેક્ટ આપેલો હોય અને પછી ક્રિયાપદનું થર્ડ ફોર્મ એટલે કે V3 નું રૂપ આપેલું હોય તો પણ જે આપણું બીજું સેન્ટેન્સ છે કન્ડિશનલ પાસ્ટમાં, કન્ડિશન ઇન ધ પાસ્ટમાં એ PMA વાળું હોય છે. અને PMA ની વાક્ય રચના ઉપર લખી છે એ જ સેમ છે કે મોડલ ઓક્સિલરી વર્બ પ્લસ have પ્લસ V3 અને પેસિવ હોય તો મોડલ ઓક્સિલરી વર્બ પ્લસ have પ્લસ be પ્લસ V3
નાઉ ફ્રેન્ડ્સ, આ વાતથી આઈડેન્ટિફાઈ કરી શકીએ કે આવી રચના ધરાવતું કોઈપણ સેન્ટેન્સ એ કન્ડિશનલ પાસ્ટ અથવા કન્ડિશન ઇન ધ પાસ્ટ કહેવાશે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સની વાત કરીએ કે જે સૌથી અગત્યનું છે, કારણ કે એની અંદર અડધું વાક્ય આપ્યા પછી બ્લેન્ક હોય છે અને બ્લેન્કમાં જે શબ્દો લખવાના હોય છે એ તમને બ્રેકેટમાં આપેલા હોય છે અને એ શબ્દોનો યુઝ કરીને આપણે એ ખાલી જગ્યા પૂરવાની હોય છે. આપણે ગઈકાલે પણ કોન્ટ્રાસ્ટની ખાલી જગ્યાઓ જોઈ હતી, આજે આ ખાલી જગ્યાઓ આપણે જોઈએ છે. If I had been careful in study, વાક્ય લખ્યું છે if I had been careful in study means you have to understand the sentence first. What the Gujarati meaning of this sentence? જો હું સ્ટડીમાં કેરફુલ હોત, મતલબ કે મેં કાળજીપૂર્વક અભ્યાસ કર્યો હોત, હું અભ્યાસ કાળજીપૂર્વક કરતો હોત, પાસ એક્ઝામ, તો હું એક્ઝામ પાસ કરી શક્યો હોત, તો આઈ કુડની જગ્યાએ તમે માઇટ પણ લખી શકો. હેવ પાસ્ડ ધ એક્ઝામ. આ થઈ ગયું મિત્રો 1 માર્ક્સનું વાક્ય. અહીંયા આગળ આપણે બીજા સેન્ટેન્સ પર લખ્યું, અહીંયા આગળ કરતા આઈ હતો એટલે પણ મેં આઈ લીધું. પછી મારે પીએમ એ લખવું પડે અને પરફેક્ટ મોડલ ઓક્સિલરી વર્બમાં કુડને મોડલ ઓક્સિલરી વર્બ તરીકે લીધું, કારણ કે આગળ પરફેક્ટ પાસ્ટ ટેન્સ હતું. એટલે પરફેક્ટ પાસ્ટ ટેન્સ હોય તો મારે પાસ્ટના જ મોડલ ઓક્સિલરી વર્બ લેવા પડે, એટલે મેં કુડ લીધું, એના પછી હેવ લીધું અને V3 પાસ્ટ લખ્યું અને ધ એક્ઝામ. આ બંને શબ્દોનો યુઝ મેં આ સેન્ટેન્સમાં કર્યો છે. નેક્સ્ટ સેન્ટેન્સ છે if she had walked fast. First of all, we have to understand the sentence. If she had walked fast means જો તેણી ફાસ્ટ ચાલી હોત તો રિઝલ્ટ શું આવ્યું હોત કે કેચ બસ, તેને બસ પકડી શકી હોત, તે બસ પકડી શકી હોત. તો અહીંયા આગળ સબ્જેક્ટ she છે એટલે અહીં પણ હું લઈશ she, પછી લખીશ could, have અને કેચનું V3 નું રૂપ હું લખીશ got. ધ બસ. આ 1 માર્ક્સ પડે. થર્ડ સેન્ટેન્સ છે had you come in time. had you come in time, જો તમે સમય આવ્યા મતલબ સમયસર આવ્યા. મીટ અને ગાર્ડન. અહીંયા આગળ ગાર્ડન પ્લેસ આપ્યું છે તો આપણે એવું લખી શકીએ કે જો તમે સમય આવ્યા હોત તો આપણે મળ્યા હોત, ગાર્ડનમાં આપણે મળી શક્યા હોત. તો આપણે લખીએ કે we might have meet નું એટલે meet in the garden. ગાર્ડન અને meet બંને શબ્દોનો મેં યુઝ કરી લીધો, પરંતુ meet અહીંયા આગળ V1 હતું જેને મારે થર્ડ ફોર્મમાં લખવું પડ્યું meet. મિત્રો ફોર્થ સેન્ટેન્સ છે unless you had helped me. unless you had helped me મતલબ જો તમે મને મદદ ન કરી હોત. અહીંયા આગળ બે શબ્દો આપ્યા છે કમ્પ્લીટ અને પ્રોજેક્ટ. કન્ડિશન ઇન ધ પાસ્ટ ટેન્સ લખેલું છે. તો જો તમે મને મદદ ન કરી હોત તો હું મારો પ્રોજેક્ટ કમ્પ્લીટ ન કરી શક્યો હોત, એવું વાક્ય મારે લખવું પડે. I could not have completed my project. આ પ્રમાણે હું કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં કન્ડિશનલ પાસ્ટનો યુઝ કરીશ, એટલે પરફેક્ટ મોડલ ઓક્સિલરી વર્બ આ રીતે હું વાપરીશ. ઘણી વખતે આ વાક્યમાં બ્લેન્ક આગળની પણ હોય છે, એટલે કે આગળ પણ ખાલી જગ્યા હોઈ શકે. તો આપણે જોવાનું કે જો પાછળના સેન્ટેન્સમાં કન્ડિશનલ ઇન ધ પાસ્ટ લખેલું હોય એટલે કે મોડલ ઓક્સિલરી વર્બ પ્લસ હેવ પ્લસ V3 કે મોડલ ઓક્સિલરી વર્બ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ V3 આપ્યું હોય તો આગળ if અને unless હકાર કે નકાર અર્થ પ્રમાણેનું વાક્ય આવશે. મિત્રો ઓપ્શનમાં ફરીથી સેક્શન એમાં ડાયલોગ પૂછાય છે. કમ્પ્લીટ ડાયલોગ સિલેક્ટિંગ ધ પ્રોપર ઓપ્શન્સ એવું લખ્યું હોય છે. અહીંયા એક ડાયલોગ લખ્યું છે કૃષ્ણા સેડ સોરી આઈ એમ લેટ અગેન. કૃષ્ણા એના બોસને કહે છે સોરી આઈ એમ લેટ અગેન. બોસ સેડ બ્લેન્ક. નેક્સ્ટ લખ્યું છે યુ માઇટ હેવ અરાઇવ્ડ અર્લી. તું કદાચ વહેલા આવી હોત. પણ ક્યારે? જો તે આવું કર્યું હોત તો. અહીંયા બધા જ સેન્ટેન્સીસ આપ્યા છે, આપણે એક પછી જોઈએ છે. if you have hired a taxi. આ સેન્ટેન્સ આ બ્લેન્કમાં આવશે નહીં. એનું કારણ છે અહીંયા આગળ might have એટલે પાસ્ટ ટેન્સ છે અને અહીંયા આગળ લખ્યું છે have. અહીંયા આગળ મારે પરફેક્ટ પાસ્ટ ટેન્સ જોઈએ.
બીજા વાક્યમાં લખ્યું છે unless you had not hired a taxi. unless પોતે નકારક દર્શાવે છે એટલે unless વાળા વાક્યમાં not આવતું નથી એટલે not ન આવતું હોવાથી આ વાક્ય આ વિકલ્પ પણ ખોટો છે. થર્ડ છે if you had hired a taxi. જો તે ટેક્સી હાયર કરી હોત, જો અહીંયા આગળ હેડ પણ છે અને V3 પણ છે એટલે આ વિકલ્પ સાચો છે. ચોથો વિકલ્પ એટલા માટે ખોટો છે કે અહીં હેડ છે પણ અહીંયા આગળ V3 નથી એટલે આ વિકલ્પ પણ હોઈ શકે નહીં. એટલે આપણે સી ઓપ્શન છે એ અહીંયા આગળ સાચો લખીએ છીએ. મિત્રો આ ટોપિકની પૂરેપૂરી એક્સરસાઇઝ એટલે કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, આઇડેન્ટિફાય ફંક્શન અને રિસ્પોન્સ ત્રણે ત્રણ વસ્તુની એક્સરસાઇઝ તમારા જે 11th નું આપણું માર્વેલ છે એક્સરસાઇઝ માટેની જે બુક છે એ બુકમાં આપેલી છે. તો તમારે એમાંથી આ કન્ડિશન ઇન ધ પાસ્ટ આ ટોપિકની પૂરેપૂરી એક્સરસાઇઝ કરવી, નોટમાં લખવી અને વારંવાર એની પ્રેક્ટિસ કરવી અને પોતાની જાતે પણ કેટલાક વાક્ય બનાવવાનો પ્રયત્ન કરવો. ઇફ યુ સ્ટડી રેગ્યુલરલી એન્ડ complete all the tasks given by me, the success will be yours. Thank you very much.